અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણી અંગે તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા જાહેરનામા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કેટલી ટિપ્પણીઓના પગલે હવે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભાજપની જાહેર સભામાં કાળા વાવટા બતાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ક્ષત્રિયના આંદોલનને ડામવા માટે પોલીસના ચૂંટણીલક્ષી જાહેરનામા પ્રતિબંધિત કૃત્યોમાં કાળા વાવટા ફરકાવવા નહીં તે વાતનો વિશેષ ઉલ્લેખ કરાયો છે। આ પ્રકારના જાહેરનામા દ્વારા સત્તાવાર રીતે બહાર પાડીને ક્ષત્રિય આંદોલનના વિરોધને અટકાવવા માટે પોલીસને કામગીરી સોંપવામાં આવી છે। તો ઉશ્કેરણીજનક બેનર પ્લેકાર્ડ ન દર્શાવવા માટે અને કોઈ વિરોધ સૂત્રોચ્ચાર ન કરવા માટે જણાવ્યું છે। આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કલમ 144 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે નાગરિકોનો અધિકાર છીનવવાનો કેમ પ્રયાસ થઈ રહ્યો છે। બંધારણની કલમ 19માં દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર મળેલો છે। ત્યારે પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આ જાહેરનામું કેટલું યોગ્ય છે તેના પર સૌથી મોટો પ્રશ્નાર્થ છે।